का सबसे खतरनाक कांटा। गुजरात के हिडम्बा जंगल में पाए जाने वाले सबसे खतरनाक कांटों में से एक घोड़ा पावर का कांटा। ये कांटा हमें एक बार लग गया तो चंपल हुहरा हुहरी काढ़ी नाकता है। अब ये चौमाहा का पानी पी कर इतना जहरीला और खतरनाक बन गया है जो एनाकोंडा से भी जहरीला और किंग कोबरा से भी जहरीला बन गया है। यह है घोड़ा पावर का कांटा। અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ અને ડ્રામા જગતનું એવોર્ડ ફંક્શન યોજાયું. પૂજા ડિજિટલ સ્ટુડિયોનું વાર્ષિક આયોજનમાં શું હતું ખાસ, જાણો મારી સાથે. નમસ્કાર, હું છું ક્રિજેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો સાંપ્રત ન્યૂઝ. ગુજરાતી સિનેમા અને ડ્રામા જગતના તારલા અને ઉભરતા કલાકારો માટે એક વિશેષ તહેવાર જેવું આયોજન બની ગયું હતું. પૂજા ડિજિટલ સ્ટુડિયોના વાર્ષિક એવોર્ડ ફંક્શનને આ વર્ષે પણ અનેક કલાકારોને સન્માનિત કર્યા છે. આ એવોર્ડ ફંક્શનમાં ગુજરાતી ફિલ્મો, ડ્રામા અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર સહિતના વિવિધ ક્ષેત્રોના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઓછામાં ઓછા 100 થી વધુ વ્યક્તિઓને એવોર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ આયોજન માત્ર એવોર્ડ વિતરણ જ નહીં પરંતુ કલાકારો વચ્ચે નેટવર્કિંગ અને મનોરંજનનું પણ મહત્વનું માધ્યમ બન્યું હતું. પૂજા ડિજિટલ સ્ટુડિયો જે ગુજરાતી મનોરંજન જગતમાં એક જાણીતું નામ છે, તેમના પ્રેઝન્ટેશન હેઠળ આલ્બમ સોંગથી લઈને પૂર્ણ લંબાઈની ગુજરાતી ફિલ્મો સુધીના અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી છે. સ્ટુડિયોના સ્થાપક અને વ્યવસ્થાપકના જણાવ્યા મુજબ તેઓ વર્ષોથી ગુજરાતી કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આ એવોર્ડ શોના ઓર્ગેનાઇઝર્સ આ વર્ષના એવોર્ડ ફંક્શનમાં તેમણે શું કહ્યું તે આપ સાંભળો. મારું નામ નકુલ વછેટા છે. જીએફએફએ એવોર્ડનો ઓર્ગેનાઇઝર હું છું. જીએફએફએ એનું ફૂલ ફોર્મ શું છે તમારું? ગુજરાત ફિલ્મ ફેમિલી એવોર્ડ. હવે આમાં આ કયા નંબરનો આ તમે એવોર્ડ શો કરી રહ્યા છો? આ મારે આ ત્રીજી સિઝન છે. આ ત્રીજું વર્ષ છે આપણે એવોર્ડ ફંક્શન. આજે કયો એવોર્ડ રાખવામાં આવે છે? એવોર્ડમાં આપણે કેટેગરીમાં જોવા જઈએ તો આપણે ગુજરાતી ફિલ્મ, ગુજરાતી ડ્રામા, ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરો, દરેક લોકોનો દરેક પ્રકારના આપણે લોકોએ એવોર્ડમાં આપણો સમાવેશ કરેલો છે. કેટલા લોકોને આજે એવોર્ડ આપવાના છે? મિનિમમ આપણે 100 જણના એવોર્ડ છે આપણે. અને ગેસ્ટમાં કોણ છે તમારા આજે? ગેસ્ટમાં આપણે આ ગુજરાતી ફિલ્મો જે 2025માં રિલીઝ થઈ છે એના જ બધા મુખ્ય મહેમાન કલાકારો છે. એ સિવાય પછી અમુક ગેસ્ટો આપણે ઇન્વાઇટ કર્યા છે, જેમ કે પાર્થભાઈ કોટક છે, બીજા અમુક મારા ઘણા મિત્રો છે, એ લોકોને આપણે ગેસ્ટમાં ઉપસ્થિત રાખેલા છે. અંદાજે કેટલા લોકો આજના શોમાં અહીંયા આવશે? અંદાજે શોમાં આપણે 500 થી 600ની ઉપરની ગણતરી છે પબ્લિક. જીએફએફએ ખાલી એવોર્ડ શો જ કરે છે કે બીજું કંઈક પ્રોગ્રામ એરેન્જ કરે છે? જીએફએફએ એવોર્ડ શોમાં એવું છે કે પૂજા ડિજિટલ સ્ટુડિયો પ્રેઝન્ટ. પૂજા ડિજિટલ સ્ટુડિયો પર ઘણા આલ્બમ સોંગથી લઈને ગુજરાતી મૂવીથી લઈને ઘણું પણ વર્કઆઉટ કરે છે. એ સાથે સાથે એવોર્ડ ફંક્શનનું પણ આયોજન દર વર્ષે કરે છે. અને ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડમાં દરેક મીડિયાવાળાનો પણ હું દિલથી આભાર માનું છું કે લોકોએ પણ ઘણો સપોર્ટ મને આપ્યો છે. એ બદલ દરેક મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને મીડિયાને પણ અમે સન્માનિત અહીંયા કરવાના છે. અને દરેક મીડિયાનો દિલથી હું આભારી છું. ગુજરાતી ફિલ્મોના અભિનેતા, અભિનેત્રીઓ, ડ્રામા આર્ટિસ્ટ અને ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિય ઇન્ફ્લુએન્સર્સને આ એવોર્ડ શોમાં સન્માનિત કરવામાં આવ્યા. આ એવોર્ડ ફંક્શનમાં એક શાનદાર ફેશન શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ત્યાં આવેલ તમામ મહેમાનોએ નિહાળ્યું હતું. ત્યારે આ એવોર્ડ શોમાં અનેક કેટેગરીમાં એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. આ વખતે મિનિમમ 100 લોકોને એવોર્ડ્સ મળ્યા હતા, જેમાં નવા અને જૂના કલાકારોનો સમાવેશ છે. આ આયોજનમાં
દરેકને સમાન તક આપવામાં આવી હતી, જેથી ઇન્ડસ્ટ્રીમાં વિવિધતા પણ વધે. ફંક્શનની વિશેષતા એ છે કે તે માત્ર એવોર્ડ વિતરણ પૂરતું મર્યાદિત ન હતું. અહીં કલાકારો ભેગા થઈને અલગ પ્રકારના મનોરંજન કાર્યક્રમોનો પણ આનંદ માણ્યો હતો. ડાન્સ પરફોર્મન્સ, કોમેડી સ્કિટ્સ, લાઈવ મ્યુઝિક અને વર્કશોપ જેવા કાર્યક્રમો દ્વારા કલાકારો વચ્ચે મિત્રતા અને સહયોગ પણ વધ્યો હતો. ત્યારે ત્યાં આવેલ ગુજરાતી ફિલ્મ એક્ટર નદીમે શું કહ્યું તે આપ સાંભળો. આજે હું અહીંયા આવ્યો છું GFFA ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ્સમાં. સૌથી પહેલાં હું નકુલ વછેટાને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ અને થેન્ક યુ કહીશ કે મને એવરી ટાઈમ ઇન્વાઇટ કરે છે અને મેં એને પ્રોમિસ આપેલું છે કે હું ગમે ત્યાં હોઈશ, તારા એવોર્ડ ફંક્શનમાં હું ચોક્કસથી આવીશ. ખૂબ આનંદ થાય છે જ્યારે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ભેગી થાય છે અને જનરલી લોકોને ટાઈમ મળતો નથી હોતો, પણ આવો કોઈ પ્રસંગ હોય છે તો બધા ભેગા થાય છે અને બસ આવી રીતે જ આશા રાખીએ છીએ કે નકુલ વછેટા એવરી યર આવી રીતે શો કરતા રહે અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી આવી રીતે એક રહે અને આગળ આવે. અને સાંપ્રત ન્યૂઝને પણ થેન્ક યુ કહું છું કે ઓલવેઝ સપોર્ટિવ હોય છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અને આપની આવનારી ફિલ્મો વિશે દર્શકોને માહિતી આપશો. મારી અપકમિંગ 3 ફિલ્મો છે 2026માં. એક ફિલ્મ છે માસ્ટર માઇન્ડ, બીજી છે દાવરી અને ત્રીજી જેનું જસ્ટ હમણાં લાસ્ટ વીક શૂટ પત્યું છે એનું નામ છે ડાકુ. ડાકુ એટલે તમે એવું ના સમજો કે ચંબલમાં રહેવાવાળા ડાકુ. ડાકુ એટલે આજના ડાકુ. મારી કેપ્શન છે સમાજને લૂંટવાવાળો દરેક વ્યક્તિ ડાકુ છે. તો એક મેસેજવાળી ફિલ્મ છે, બધાને બહુ જ મજા આવશે. તો આ 3 ફિલ્મો છે. અને આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે ગુજરાતી ફિલ્મોમાં 2 પાર્ટમાં વહેંચવાય, એક રૂરલ અને એક અર્બન. એટલે ગુજરાતી ઓડિયન્સને કઈ રીતે વહેંચવામાં આવ્યું છે અને આ કરવાનો પ્રયત્ન શું હોઈ શકે છે અત્યારે ડાયરેક્ટરો દ્વારા? મોસ્ટલી ડાયરેક્ટર કે એ લોકો અર્બન ફિલ્મ કે રૂરલ ફિલ્મ બંને રીતના અલગ પાર્ટમાં, તો તમે આ બંનેને કેવી રીતના જોવો છો તમારો પોઈન્ટ ઓફ વ્યૂ? સૌથી પહેલા તો આ એક હંબક છે, બુલશીટ છે કે અર્બન અને રૂરલ ફિલ્મ હોય છે. આપણે અગર બોલિવૂડ તરફ જઈએ તો શું અનુરાગ કશ્યપની ફિલ્મો રૂરલ હોય છે અને સંજય લીલા ભંસાલી છે કે સૂરજ બરજાતિયા છે એમની ફિલ્મ શું અર્બન હોય છે? એવું નથી હોતું. ઇટ્સ અ ફિલ્મ. અને આપણે એવું કોઈ માનતા નથી, બટ યસ અત્યારના અમુક મેકર્સે એ ટ્રેન્ડ બનાવી નાખ્યું છે, એક હાઇપ ક્રિએટ કરી નાખી છે અને એના ઉપર તો મારે ઘણીવાર ડિબેટ થયું છે. જે અર્બન સો કોલ્ડ અર્બન બોલવાવાળા બી એમ કહે છે કે અમે તો એવું નથી માનતા કે અર્બન ફિલ્મ કે રૂરલ ફિલ્મ. દોસ્ત, અગર તમે એવું નથી માનતા તો તમારા ફિલ્મના પોસ્ટરમાં કેમ લખેલું હોય છે કે અર્બન ગુજરાતી ફિલ્મ બનાવો તો કદાચ આપણી ઇન્ડસ્ટ્રી આગળ વધશે. જેમ કે હમણાં લાલો, બહુ જ પ્રાઉડની વાત છે આપણા માટે કે લાલો 150 કરોડ ક્રોસ કર્યા. આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની ફર્સ્ટ ફિલ્મ કે જેણે 150 કરોડ ક્રોસ કર્યા. શું એ અર્બન હતી? નથી. એ આપણું ગામડાનું કલ્ચર જ બતાવ્યું છે. તો એવું માઇન્ડમાંથી કાઢી નાખો. ગુજરાતી ફિલ્મ ગુજરાતી હોય છે. બસ ઓડિયન્સને રિક્વેસ્ટ છે કે થિયેટર્સ પર આવો, થિયેટર્સમાં આવીને ફિલ્મ જોવો અને મજા માણો. થેન્ક યુ સો મચ. પૂજા ડિજિટલ સ્ટુડિયો વર્ષોથી આ પ્રકારના આયોજનો કરી રહ્યા છે અને તેમના પ્રોજેક્ટ્સમાં ઘણું વર્કઆઉટ કરે છે. તેઓ ઘણા આલ્બમ સોંગથી શરૂ કરીને ગુજરાતી ફિલ્મો સુધીના વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. આ એવોર્ડ ફંક્શન દ્વારા તેઓ કલાકારોને એક નવું પ્લેટફોર્મ પર લાવે છે, જેથી તેઓ એકબીજાના કોન્ટેક્ટ પણ વધારી શકે અને નવા પ્રોજેક્ટ્સમાં સહયોગ કરી શકે. આ એવોર્ડ શોમાં ગાણા બાવળથી વાયરલ થયેલ વિડીયો બાબતે એક ઇન્ફ્લુએન્સરને પૂછતા તેઓએ શું કહ્યું તે આપ સાંભળો. આજે સમગ્ર ચરોતર પંથક માટે એક ગૌરવની બાબત આજે બની છે. અમદાવાદમાં યોજાનાર ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડમાં આજે ચરોતરના એક યુવાનનું નામ ચમક્યું છે. ગાડા બાવળથી જેવા કોમેડી વિડીયોથી લઈને આજે આટલે સુધી તમે એમને પ્રગતિ કરી છે, ત્યારે તેમની સાથે વાત કરીશું કે કેવું ફીલ થઈ રહ્યું છે પ્રથમ તો એવોર્ડ લઈને? બહુ સારું એવું ફીલ થઈ રહ્યું છે, કારણ કે આ મારો આ મહિનામાં બીજો એવોર્ડ છે અને કોઈ વિચારે નહીં પણ કે ગળો બાવર જે એક કાંટો કોઈને રાતોરાત આટલો ફેમસ કરી દે, તો મને તો
સાચું નહીં લાગતું, પણ આમ પ્રાઉડ ફીલ થાય કે એક ગોળા બાવરના લીધે મને આ મારો 7મો એવોર્ડ છે, અત્યાર લગીનો 7મો એવોર્ડ, અને આ 2 મહિનામાં મારો બીજો એવોર્ડ છે. એટલે એ વિડીયોની પાછળનું શું તમારો વિચાર હતો અને શું સ્ક્રિપ્ટ હતી કે કઈ રીતના એ વિડીયો શૂટ કર્યો હતો? ગોળા બાવર ડાયલોગ છે, મેં 3 મહિના પહેલા લખી કાઢ્યો હતો. પછી ભાઈબંધો દોસ્તો બધા અમે ફરવા ગયા હતા. પછી એક દોસ્તે બોલ્યું કે લે અહીંયા આગળ ના જઈશ, ગોળો બાવરનો કાંટો વાગશે. તો પછી હું કહું ઊભા રહો, હવે આ ગોળો બાવરનો મેં ડાયલોગ તો લખ્યો હતો, એટલે ડાયરેક્ટ મેં ગોળો બાવરનો ડાયલોગ છે ત્યાં યુઝ કર્યો, અને રાતોરાત એ વિડીયો મેં અપલોડ કરી રાખ્યું, અને રાતોરાત એ વિડીયો મિલિયનમાં વ્યૂઝ આવી ગયા. આશરે કેટલા મિલિયન વ્યૂઝ આવ્યા છે ને તમને કોઈનો મેસેજ આવ્યો કે તમને એવું લાગ્યું કે ના અને તું ફોલો કરતો તને મેસેજ આવ્યો, કાં તો પછી તમારા આજુબાજુના ફ્રેન્ડ્સ સાથેનો તમારો વ્યવહાર કેવું લાગ્યું તમને? પહેલાં તો એક જ રાતમાં મિલિયનમાં વ્યૂઝ, સવારમાં જોયું તો મિલિયનમાં વ્યૂઝ હતા. પછી બધાને સ્ટોરી મેન્શન કરી, એવું બધું કર્યું. પહેલાં તો મને સાચું નહોતું લાગતું. જેની જોડે હું ફોટા પડાવવા એવોર્ડ ફંક્શનમાં જતો, ફોટા પડાવવા નહોતા આમ એવું કે પડાવીએ, એ લોકોના મેસેજ આવ્યા, એ લોકોએ મારી સ્ટોરી મેન્શન કરી, અને પછી તો મોટા મોટા લોકો મને એવોર્ડમાં બધે ઇન્વાઇટ કરવા બેઠ મારા બરાબર છે. આજે ચરોતરમાંથી તમે આટલે ખૂબ આગળ વધ્યા છો, તે સમગ્ર ચરોતર પંથક માટે, આપણે નડિયાદ આણંદ માટે ખૂબ ગર્વની બાબત છે. ત્યારે તે ડાયલોગ તમે આજે અમારા દર્શકોને તમે સંભળાવજો. તો એ ડાયલોગ હતો જેને મને રાતોરાત ફેમસ કર્યો, અને આ એવોર્ડનો હકદાર છે. એ ડાયલોગ મારું છું. તો રેડી? दुनिया का सबसे खतरनाक कांटा, गुजरात के हिडम्बा जंगल में पाए जाने वाले सबसे खतरनाक कांटों में से एक घोड़ा बावर का कांटा। ये कांटा हमें एक बार लग गया तो चंपल हुहरा हुहरी काढ़ी नाकता है। अब ये चौमाहा का पानी पी कर इतना जहरीला और खतरनाक बन गया है जो एनाकोंडा से भी जहरीला और किंग कोबरा से भी जहरीला बन गया है। ये है घोड़ा बावर का कांटा। ખૂબ સરસ આનંદ થયો કે, અને એકચ્યુઅલી આ અત્યારે ડાયલોગ સાંભળીને મને લાગે છે કે તેને ખરેખર સારા વ્યૂઝ આવ્યા છે અને ખૂબ સારી રીતના પોપ્યુલર થયો છે એવું મને ફીલ થઈ રહ્યું છે. બાકી તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો, અને આપણા ખેડા જિલ્લાનું, આપણા ચરોતરનું નામ તમે ખૂબ રોશન કરો, તેવી અમારી શુભેચ્છાઓ છે. થેન્ક યુ સો મચ. આ આયોજનને અમદાવાદના વિવિધ કલાપ્રેમીઓ અને મીડિયા તરફથી પણ ભરપૂર આવકાર મળ્યો છે. ભવિષ્યમાં પૂજા ડિજિટલ સ્ટુડિયો વધુ મોટા પાયે આ ફંક્શન આયોજિત કરવાની યોજના પણ ધરાવે છે, જેથી ગુજરાતી મનોરંજન જગત વધુ ચમકી શકે છે. આવા આયોજનો દ્વારા નવા પ્રતિભાઓને તક મળે છે અને ઇન્ડસ્ટ્રીનું વિસ્તરણ પણ થાય છે. ત્યારે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સાંપ્રત ન્યૂઝ સમાચારોની સાથે સાથે સાંપ્રત ન્યૂઝ વિશેષ ગુજરાતી ફિલ્મી ગપશપમાં ગુજરાતી ફિલ્મો વિશેની નવી અપડેટ આપને પહોંચાડતું રહે છે. ફરી મળીશું નવી અપડેટ સાથે. ધન્યવાદ.